ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्री राम गीता। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहौ। કેવી રીતે મોક્ષનું સાધન એક અને માત્ર એક જ છે, અને એ છે જીવ અને ઈશ્વરનું ઐક્ય. જીવ અને બ્રહ્મનું ઐક્ય કહો, જીવ અને ઈશ્વરનું ઐક્ય કહો, જીવ અને આત્માનું ઐક્ય કહો. એટલે ઐક્ય એટલે શું? એક જ તત્વ છે, બેને એક કરવાના નથી, બેને એક છે એવું જાણવાનું નથી. જીવ અને બ્રહ્મ એક છે એવું જાણવાનું નથી. જીવ નામની વસ્તુ નથી, બે નથી પણ એક જ છે. જીવ નામની વસ્તુ નથી અને જે છે તે બ્રહ્મ જ છે. એટલે જેમ દોરડું ને સાપ બે નથી, એટલે આપણે કોઈકને કહી શકીએ કે ભાઈ તમને ભય ક્યારે જશે, ભયમાંથી ક્યારે મુક્ત થશો, કે તમે સાપ અને દોરડાના ઐક્યને જાણો ત્યારે. પણ દોરડું અને સાપનું ઐક્ય એ કેવી રીતે હોય? એટલે ઐક્ય એટલે બે વસ્તુ જુદી હોય અને એનું ઐક્ય એવું નહીં, પણ બે જે જણાય છે, જેમ કે બિંબ અને પ્રતિબિંબ બે જણાય છે, તો એ બે જણાય છે માટે કોઈ એને સાચું માની લે તો એમાંથી અનર્થ જન્મે. આપણે આપણા પ્રતિબિંબને સમજી શકીએ કે ભાઈ બે જણાય છે પણ છે તો એક જ. એટલે પણ બાળક હોય તો જુદી વાત છે. બાળકને બીક લાગે પ્રતિબિંબ જોઈને. કેમ? તો કે એને ત્યાં બીજું જણાય છે. એટલે બે જણાતા હોય પણ સમજ કેવી છે એના ઉપર આધાર છે. એનું નામ જ્ઞાન. બે જણાતા હોય એટલે બે જુદા જ છે એવું જ્યારે માની લેવામાં આવે તો પછી એમાંથી અનર્થ જન્મે, અને એ અનર્થમાંથી મુક્ત થવાનો પ્રયાસ જ્યારે થઈ જ રહ્યો છે તો કેવી રીતે મુક્ત થવું? એટલે એનો ઉપાય શાસ્ત્ર બતાવે છે કે જુઓ ભાઈ, ધ્યાનથી જુઓ, આ બે જણા બે છે ખરેખર કે ત્યાં એક જ તત્વ છે. એટલે મુંડક ઉપનિષદ તો સરસ વર્ણન કરશે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વજાતે તયોઃ એકઃ પીપલમ સ્વાદુવત્તિ અનન્યો અભિચાકશીતિ અન્યઃ અભિચાકશીતિ. એક છે એ કૂદકા મારે છે આ ડાળથી પેલી ડાળ ઉપર, અને ખાટા મીઠા કડવા તુરા જાત જાતના ફળ ચાખે છે. એટલે સુખી દુઃખી આવું બિચારો ભ્રમણ કરી રહ્યો છે. અને બીજું જે છે એને સત્તાને સ્ફૂર્તિ આપે છે, માત્ર એ જોયા કરે છે. એ જોયા કરનાર કોણ છે? તો કે જ્ઞાન સ્વરૂપ આત્મા, જે જે માત્ર જેની હાજરીમાં બધો ખેલ થઈ રહ્યો છે. એ કંઈ આપણને પ્રેરણા નથી આપતો, એ માત્ર પ્રકાશી રહ્યો છે. એટલે સત્તાને સ્ફૂર્તિ આપે છે. અને મારી બુદ્ધિમાં જાત જાતના નિર્ણયો છે એના જ વિશે, એ જ આત્મા વિશે. આત્માનો સ્વભાવ એવો છે કે માત્ર હોવું, અસ્થિ ભાતી અને પ્રિય હોવું, પ્રકાશવું, બસ એ જ એનો સ્વભાવ છે. એટલે એને કોઈ વાણી નથી, એ કે બોલી ના શકે, પ્રેરણા ના આપી શકે કે તું આવું કહે છે તો આ તારો ખોટો ખ્યાલ છે, અધ્યારોપ છે, એવું આત્મા ના કહે. આત્મા ઉપર જ આ અધ્યારોપ થઈ રહ્યો છે. અને આત્માની અંદર આત્મા નિર્ગુણ નિરાકાર છે, જ્ઞાન સ્વરૂપ છે.
હવે એ જ આત્મા ઉપર આવો ભ્રમ સેવાઈ રહ્યો છે. એટલે કહેનારો જે છે એ આત્મા નથી ખરેખર. હું જીવ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, કહેનારો આત્મા નથી. આત્માના વિષયમાં સેવાતો ભ્રમ છે અને બુદ્ધિમાં એ ભ્રમ સેવાય છે. એનું નામ જીવ, જીવ નામનું પક્ષી, અને આત્મા છે એ બ્રહ્મ નામનું પક્ષી. તો બે જણા છૂટા પડે જ નહીં. જ્યાં જીવ હોય ત્યાં બ્રહ્મ હોય જ. પછી જ્યાં બ્રહ્મ હોય ત્યાં જીવ હોય એવું ના હોય. એટલે જીવ એટલે જે અત્યારે આપણને અનુભવાય છે, જેને આપણે પોતા વિશે એવું કહી શકીએ કે હું જીવ છું, અને અન્યના સંદર્ભમાં પણ આપણે એને કહી શકીએ કે ભાઈ આ વિશેષ કોઈ તત્વ છે નામરૂપવાળું, અને જેમ હું છું જીવ એમ બીજા અન્ય જીવો છે. આવો ખ્યાલ જે આપણી બુદ્ધિમાં સેવાઈ રહ્યો છે એ માત્ર ખ્યાલ જ છે, અને એ જ સંસારનું સ્વરૂપ છે. બસ એ ખ્યાલને કારણે દુઃખ છે. એટલે બે ખ્યાલ થયા. એવો એક ખ્યાલ જે છે તેવો હું કે તેવી હું, શરીરમાં આત્મબુદ્ધિ ધરાવનાર હું. પછી એ જે શરીર હોય એવો મારો ખ્યાલ હોય, અને શરીરમાં પરિવર્તન આવે એને અનુરૂપ પાછો મારો ખ્યાલ હોય. વિચાર કરો. એટલે કેવા ખ્યાલ બદલાતા રહેશે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. ભગવાન કહે છે ગીતામાં કે ભાઈ દેહની અવસ્થા પ્રમાણે આ ખ્યાલ બદલાય છે. તો પછી એ બદલાતા ખ્યાલમાં સત્યતા કેવી રીતે હોય? જે બદલાય એ સત્ય હોય જ નહીં. ખ્યાલ બદલાય છે, પણ ખ્યાલ જેનો ખ્યાલ બદલાય છે, જેના વિષયમાં ખ્યાલ બદલાય છે, એ તત્વ બદલાતું નથી. એ તો એક જ છે. નવા નવા દેહ ધારણ કરે તો પણ એ તત્વ બદલાતું નથી. પણ વિચાર થતો નથી. આપણી બુદ્ધિમાં કોઈ પ્રકારે એના વિશે વિચાર થતો નથી કે આ અધ્યારોપ છે સાચો છે કે નહીં, અને એમાંથી મુક્ત થવું. અને એ ખ્યાલને કારણે જ અનર્થ છે, સમસ્યા છે. બે જણા આપણી બુદ્ધિમાં પ્રગટ થઈ રહ્યા છે. ભલે ઈશ્વરનું કંઈ દર્શન નથી થતું, ઈશ્વર આપણી સામે વ્યવહાર કરવાય નથી આવતો, પણ અમારું અસ્તિત્વ અને ઈશ્વરનું અસ્તિત્વ, એમ બે અસ્તિત્વ આપણી બુદ્ધિમાં છે. હવે ઈશ્વરનું અસ્તિત્વ આપણે માનીએ કે ના માનીએ, પણ આત્મરૂપે તો એ છે જ. એટલે એના અસ્તિત્વના અનુભવનો અભાવ હોવો એ તો શક્ય જ નથી. બધાને આત્માનો અનુભવ તો હોય જ. એક આત્માનો અનુભવ છે આપણી અંદર, જે કશું કરતોય નથી, ભોગવતોય નથી, માત્ર પ્રકાશી રહ્યો છે. એક એવો અનુભવ છે આત્માનો. અને બીજો આપણી બુદ્ધિમાં જે આપણા વિશેનો ખ્યાલ છે. બસ એ ખ્યાલને કારણે હું જીવ છું એવો સતત મને અનુભવ થાય છે. અને એક જન્મમાંથી બીજા જન્મમાં હું ભટક્યા કરું છું, અને જન્મ મૃત્યુનો અનુભવ કરું છું કે સામનો કરું છું. આ સંસાર જે છે એમાંથી મુક્ત થવા માટે આપણને ઉપદેશ આપવામાં આવ્યો તત્વમસી, કે હે જીવ, તું જેને ઈચ્છે છે, કે તું તારા જે મૂળ સ્વરૂપને તું ઈચ્છી રહ્યો છે, તને ખબર છે કે તું તને જ શોધી રહ્યો છે. જે સુખ શાંતિ આનંદને તું શોધી રહ્યો છે એ તારું જ સ્વરૂપ છે. એટલે કે તું ખરેખર સત્ય નથી. તે માની લીધું છે કે હું આવો છું. તો એવો જન્મનારો અને મરનારો એવો કોઈ જીવાત્મા ખરેખર છે જ નહીં. નામરૂપવાળો, વિકારવાળો, આકારવાળો, સુખી દુઃખી એવો જીવ છે જ નહીં. વેદાંતની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે. તો એનો અર્થ એ થયો કે આવું જીવત્વ કેવળ દરેકની બુદ્ધિમાં છે. ભગવાન પણ કહે છે કે જે છે હું જ છું. ક્ષરશ્ચાક્ષર એવ ચ દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. એક આ અક્ષર સ્વરૂપ છે દેહ વગેરે, જેમાં સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ બંને આવી જાય, એ હું છું. અને બીજું કૂટસ્થ, એ હું છું માયા. અને આ બંનેનું અધિષ્ઠાન એટલે આત્મરૂપે રહેલો હું. એટલે ભગવાનના આ ત્રણેય સ્વરૂપ, એમાંથી ભગવાન કે છે મારું સાચું સ્વરૂપ એટલે પુરુષોત્તમ, અને આ બંને કરતાં ભિન્ન છે. એ કેવળ અસ્તિત્વ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને આ બે છે એ કેવા છે? તો એ તો નશ્વર છે, આવનારા જનારા છે, એ વિનાશી છે, વિનાશશીલ છે.
અને એ મિથ્યા છે, એટલે કે આત્મા નથી. આ ત્રણેય પુરુષનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. અને એમાંથી ક્ષર અને અક્ષર એને આપણે આપણું સ્વરૂપ કહીએ છીએ, પણ જે પુરુષોત્તમ છે, અધિષ્ઠાન રૂપે રહેલું છે ચૈતન્ય, એને આપણે અનુભવવા છતાં પણ એની દરકાર નથી કરતા, એની નોંધ નથી લેતા. અને વેદાંત શાસ્ત્ર એની સમક્ષ આપણું ધ્યાન દોરે છે કે તમે તમારા સ્વરૂપના દર્શન કરો, તમારા આત્મ સ્વરૂપને જાણો. એને જાણ્યા પછી જ સમજાશે કે તમારી બુદ્ધિમાં જે તમારા વિશેનો ખ્યાલ છે એ કેવળ આત્મા વિશેનો અધ્યારોપ છે, આત્મા ઉપર થયેલો અધ્યારોપ છે, નહીં જાણવાને કારણે. બસ એ દૂર કરો તો જીવત તો દૂર થાય અને ઐક્યનો અનુભવ થાય. ઐક્ય એટલે એકત્વનો અનુભવ થાય કે આ જીવત્વ છે પ્રતિબિંબ સમાન છે અને બિંબ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. અને બધા માટે આ સમાન નિયમ છે, બધા માટે આ જ સત્ય છે. એટલે બધા જીવોનું સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે અને એ સિવાયનું જે કંઈ છે તે માત્ર અધ્યારોપ છે, કલ્પના છે, મિથ્યા છે, અનાત્મા છે વગેરે. અને આ તત્વમસી સમજવા માટે કઈ પદ્ધતિ? તો એ એક જ જીવનો અનુભવ થાય છે. એમાં જીવત્વમાં જે જીવત્વના સત્ય રૂપે નથી, આત્માના સત્ય રૂપે નથી. એટલે તત્વમસી જાણવું હોય, જીવ અને બ્રહ્મનો ઐક્ય જાણવું હોય તો ભાગ ત્યાગ લક્ષણા પદ્ધતિ આપણને શીખવાડી, જેને જહદ અજહદ લક્ષણા કહે છે કે કશુંક છોડી દેવાનું અને કશુંક પકડી રાખવાનું. એટલે ભાગ એટલે કે કશુંક પકડી રાખવાનું, ત્યાગ એટલે કશું છોડી દેવાનું. તો એ કોઈ પણ નામરૂપની અંદર, કોઈ પણ વ્યષ્ટિની અંદર હું આ શોધ કરી શકું. એટલે આપણને આપણું ત્વમપદનું શોધન કરાવે છે ભાગ ત્યાગ લક્ષણા દ્વારા કે જુઓ, તમે જેને તમારું સત્ય કહો છો એની અંદર શેને પકડી રાખવાની જરૂર છે અથવા તો શેનો ત્યાગ નથી થઈ શકે એવું એ જાણો, અને શેનો ત્યાગ કરી શકાય છે અથવા તો જે ખરેખર આપણું સ્વરૂપ જ નથી અને પરિવર્તનશીલ છે, જે પ્રગટ કરી રહ્યું છે કે હું તું નથી, આવું સમજાવી જ રહ્યું છે. એ જે અંશ છે પરિવર્તનશીલ નાશવંત જે અંશ છે એ અનાત્માનો સ્વભાવ છે અને મિથ્યા છે, આત્મા ન હોઈ શકે. આમ એનો ત્યાગ કરવાનો છે. અને જે આત્મા છે જેને છોડી શકાય એવું પણ નથી, જેને ગ્રહણ કરવાની એ જરૂર નથી, જે આત્મરૂપે જ અનુભવાય છે, જે સદા સર્વદા સર્વત્ર સમાન રૂપે અનુભવાઈ જ રહ્યો છે, બસ એ જીવનું સત્ય એ આત્મા છે. એમાં તો એનો ત્યાગ થઈ શકે નહીં. અને પરમાત્માની અંદર પણ આ જે તત્વ છે, આ જે અંશ છે, એનો પણ તમે ત્યાગ ના કરી શકો. તો પરમાત્માની અંદર શેનો ત્યાગ થઈ શકે? સર્વજ્ઞપણું, સર્વશક્તિમત્તાપણું, સર્વવ્યાપકપણું, આ બધા જે વિશેષણો આપણે ઈશ્વર માટે વાપરીએ છીએ, જેને કારણે એને જગતનો કર્તા, જગતનો સર્જક, પાલનહાર, સંહારક, આવી ઉપાધિ આપણે આપેલી છે. હવે જ્યારે જગતના સ્વરૂપને સમજીએ કે ભાઈ એ જ બધું બની ગયો છે, એટલે એણે કંઈ જગત સર્જ્યું નથી, એ જ બની ગયો છે, તો પછી કોણ જગત વિશે ચિંતન કરી શકે? કોઈ ના કરી શકે, કોઈ કરવાની જરૂર જ નથી, કારણ કે સર્વત્ર પરમાત્મા જ છે. એટલે આ તો અજ્ઞાન છે. જ્યાં સુધી હું મારી જાતને જીવ સમજું છું એટલે આપોઆપ મારી બુદ્ધિમાં જગત નામની વસ્તુ છે. જીવત્વ છે તો જગત છે, જગતનું અસ્તિત્વ છે. સુષુપ્તિમાં બેમાંથી એક કંઈ નથી. આપણે આ પોતાને જીવે નથી કહેતા અને માટે જગતની પણ આપણને ભાન નથી. એ જે જગત છે સુષુપ્તિમાં, એમાં આપણો સમાવેશ થઈ જાય છે, આપણા શરીરનો, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, કારણ શરીર, એનોય સમાવેશ એ જગતમાં થઈ જાય છે. પણ બે નથી રહેતા, જીવ અને જગત. અને એ જે જગત રહે છે તો કેવળ ઈશ્વર જ છે. એટલે એને કોઈ એ કોનું કારણ હોય? પછી કોઈનું કારણ નથી. જે છે એ જ છે, એના સિવાય કશું નથી. એટલે એ જ પરમ સત્ય છે. એ સગુણ રૂપ એનું છે અને બાકી આત્મરૂપે નિર્ગુણ સ્વરૂપે છે.
આમ છે તો એક જ તત્વ. એટલે એ સમજવા માટે ખાસ કરીને જીવ પોતાના સત્ય સ્વરૂપને સમજી શકે પહેલાં તો, પછી પરમાત્માના સ્વરૂપને આપોઆપ સમજી શકાય. કે ભાઈ સર્વજ્ઞ સર્વશક્તિમાન જેને કહીએ છીએ એ આ આત્મતત્વ વગર તો ના જ હોઈ શકે. એટલે જીવત્વ એ પણ એક સ્ટેટસ છે, વેશ છે, એક દ્રષ્ટિબિંદુ છે. અને માટે ઈશ્વરત્વ જીવત્વ હોય તો જ સંભવે, નહીંતર ઈશ્વરત્વ પણ નથી રહેતું. અને જે રહે છે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રહે છે. આવું આ જ્ઞાન છે. એટલે આપણને હવે કેમ આપણા ખ્યાલમાંથી, હુંના ખ્યાલમાંથી કયો અંશ જે છે ત્યાગ અને યોગ્ય છે, હેય છે, એ આપણને સમજાવે છે. સમજવું તો પડે જ ને. આપણે આમનામ ખાલી કહીએ કે હા મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના, આમ તો કશું એમાંથી કંઈ થાય નહીં, કશું વળે નહીં. ખાલી ગમે આપણને. શું અંશ ગમે? છેલ્લો અંશ ગમે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આટલું ગમે. પણ સમજવું તો પડશે જ ને, કારણ કે આપણે એને હું કહીએ જ છીએ. જે હું નથી એને હું કહીએ જ છીએ. સમજીએ પછી એને હું કહેતા બંધ થઈએ. પહેલાં તો હું કહેતા બંધ થઈએ, વસ્તુ સમજાય, અને પછી સંસ્કારોની સાથે કામ લેવાનું શરૂ થાય કે ભાઈ જૂના સંસ્કારોમાંથી કેમ મુક્ત થવું. પછી એના માટે આપણે કામ લઈએ. એટલે બહુ સરસ રીતે આપણને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની સમજ આપી 28મા શ્લોકમાં અને 29મા શ્લોકમાં. અને આ બધું જ્ઞાન બહુ આનંદ આપનારું છે. સ્થૂળ શરીરને જાણવું, સૂક્ષ્મ શરીરને જાણવું એ પણ બહુ આનંદની વાત છે. પરાવિદ્યા છે આ બધી, પણ એ જ્ઞાન છે. એને જાણવું એ પણ એક આનંદની વાત છે. કારણ કે આપણે બહુ તિરસ્કાર કરી છે શરીરનો. એ ચલો ને આટલી ઉંમર થઈ, તમે 80 વર્ષના, 70 વર્ષના, 85 વર્ષના લોકોને જરા મળો તો અમે નકામા થઈ ગયા, બસ અમે તો ઘરડા થઈ ગયા, હવે તો બહોત ગઈ થોડી રહી, હવે ક્યાં અમારામાં કોઈ શક્તિ છે, અમારામાં શું સામર્થ્ય છે, અમારું શું ચાલે, અમે શું કરી શકીએ, બસ આવા જ ખ્યાલ હોય છે એના. એટલે જ્યારે ક્યાં લીલા ભેગું સૂકા ભેગું લીલું બળે. એને ખબર નથી કે આ વૃદ્ધ શરીરે તમને આટલા વર્ષો સુધી તમારી યાત્રા કેવી સરસ આગળ વધારી. શરીરનો આભાર માનો. મેં અત્યાર સુધી સાથ આપ્યો, મને ખેલવું ગમતું હતું, કૂદવું ગમતું હતું, સારું સારું ખાવું પીવું ગમતું હતું, મોજ મજા મસ્તી કરવી હતી, તે બધું મને કરવા દીધું. ભાઈ આપણે આંખનો ઉપયોગ કરી શક્યા, કાનનો ઉપયોગ કરી શક્યા, મન બુદ્ધિનો ઉપયોગ કરી શક્યા, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ, પછી આ આપણું હૃદય, કિડની, મગજ બધા ફંક્શન કર્યું અત્યાર સુધી. લીવરે સરસ કામ કર્યું અને આપણી ગાડી ચાલી આગળ. અને કેટલા સરસ અનુભવો, કેટલા સરસ કર્મો આપણે કરી શક્યા, જીવનનો આનંદ લઈ શક્યા. તો ઠીક છે, હવે એ એની રીતે કામ કરે છે. એમ શરીરનો આદર હોય તો પછી આપણે એને સ્વસ્થ પણ રાખીએ. એની સ્વસ્થતા માટે કાળજી કરવા માટે જે કંઈ જરૂરી એ કરીએ. બાકી બધું જે ઈશ્વરની યોજના પ્રમાણે થતું હોય ભલે થાય, પણ આપણે એને એની સાથે વિવેકપૂર્વકનો વ્યવહાર કરીએ. પણ ના, અજ્ઞાનને કારણે એવું નથી થતું. અજ્ઞાનને કારણે આપણે માત્ર એને ભોગનું સાધન કહીએ છીએ. અને ખરેખર સાધન ભલે ભોગનું હોય, અહીંયા પણ કહું ભોગાલયમ, ભોગ ભોગવા માટેનું સાધન છે, ભલે કહું, પણ કર્મનું પણ સાધન છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, ધર્મ માટેનું આ ક્ષેત્ર છે. જે શરીરમાં રહીને આપણે ધર્મનો પુરુષાર્થ કરી શકીએ એના માટેની વ્યવસ્થા છે આ. એટલે ધર્મ કરવા માટેનું સાધન છે ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર. તો એનો કેવી રીતે ઉપયોગ થાય, કેવા સારા કર્મો થઈ શકે, કેવી રીતે ધર્મનું સાધન બને, એ દ્વારા કેવી રીતે મોક્ષ પ્રાપ્તિનું સાધન બની શકે, આ બધી સમજ હોય તો આપણે શરીરનો ખરેખર ઉપયોગ કરીએ છીએ એવું કહી શકાય. નહીંતર પછી બસ હવે 80 વર્ષ થયા, કેટલું જીવવાના,
એટલે ઘડીઓ ગણીએ અને નકામા થઈને પડ્યા રહીએ. આમ આપણી પાસે કંઈ ચિંતન માટેનો કોઈ મસાલો ના હોય. એ જ સંસાર, મારા છોકરા ક્યાં છે, શું કરે છે, એનું શું થશે, એ ચિંતાઓ જ થાય. પેલી ભક્તિ કરી હોય, ભગવાનમાં શ્રદ્ધા રાખી હોય, ભગવાનને જાણવા માટેનો પુરુષાર્થ કર્યો હોય, તો સમજાય કે ભાઈ મને જેની ચિંતા છે એ મારી જવાબદારી એણે લીધેલી છે, એ મારું વહન કરે છે, ત્યારે હું બીજાની ચિંતા કરી શકું છું. તો મારું જે લાલન પાલન કરતા હોય, ભરણ પોષણ કરતા હોય, મારા જીવનનો નિર્વાહ જે કરી રહ્યા હોય, એ ભગવાન શું મને જેની ચિંતા છે એનો નિર્વાહ ના કરે? આવી શ્રદ્ધા તો જન્મે, તો માણસ શાંતિથી પોતાનું ભજન કરી શકે. એટલે આપણને આ ભાગ ત્યાગ લક્ષણ દ્વારા કેવી રીતે આત્મતત્વને ઓળખવું અને જે મારો સ્વભાવ નથી, મારું સ્વરૂપ નથી, એનો કેમ ત્યાગ કરવો, એના માટે સ્થૂળ શરીરની સમજ આપી. રસાદી પંચીકૃત ભૂત સંભવમ ભોગાલયમ દુઃખ સુખાદિ કર્મણામ શરીરમાદ્યંતવત આદિ કર્મજમ માયામયમ સ્થૂલમ ઉપાધિમ આત્મનઃ. આટલા વિશેષણો દ્વારા સ્થૂળ શરીરની વ્યાખ્યા કરી, જે 5 મહાભૂતમાંથી બનેલું છે, સુખ દુઃખાદિ કર્મોના ભોગો માટે આશ્રયરૂપ છે, જેનો સ્વભાવ ઉત્પત્તિ વિનાશ છે, જે પૂર્વ કર્મોને પરિણામે પ્રાપ્ત થયેલું છે, જે માયામય છે, એને ઉપાધિ કહે છે, આત્માની ઉપાધિ કહે છે, સ્થૂળ ઉપાધિ કહે છે કે ભાઈ આ શરીર છે એટલે હું અભિવ્યક્ત થઉં છું. જેમ મારા ઘરમાં હું રહેતી હોઉં, ઘર છે તો હું ઘરમાં રહી શકું છું, એમાં શરીર છે તો આપણે આ શરીરમાં વસી શક્યા છીએ. એટલે શરીર આત્માનું જાણે કે રહેઠાણ છે. આમ તો આત્માનું રહેઠાણ એટલે આખું વિશ્વ છે, આખું બ્રહ્માંડ છે, પણ એમાં આ શરીરમાં જુદા જુદા શરીરોમાં એ રહે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે કર્મો કરે છે, કર્મનું ફળ ભોગવે છે. આમ હું શરીર નથી એ સમજાયું ખરેખર તો કે બીજો શરીરમાં સૂક્ષ્મ શરીર સાધન છે, સ્થૂળ શરીર એ અનુભવો માટેનો એક આપણને આશ્રય આપો કે જ્યાં રહીને તમે સુખ દુઃખ ભોગવી શકો, કર્મ કરી શકો, કર્મનું ફળ ભોગવી શકો, એ એક આશ્રય આપ્યો. પણ પછી શેનાથી ભોગવવું, તો એ આપણને સૂક્ષ્મ શરીર આપે. સૂક્ષ્મ શરીર દ્વારા આપણે જાત જાતના ભોગ ભોગવી શકીએ છીએ, વિષયોનો સંપર્ક કરી શકીએ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા, મન બુદ્ધિ દ્વારાનું ચિંતન કરી શકીએ, જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ અને જગતનો આ પ્રકારે સંપર્ક કરીને આપણે પોતાની ઈચ્છા પૂરી કરી શકીએ. એટલે એ સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે, તો એ પણ જડ અંશમાંથી, અનાત્મામાંથી, 5 મહાભૂતમાંથી બનેલું છે. એનું સ્વરૂપ કેવું છે? મન, બુદ્ધિ, 10 ઇન્દ્રિય અને 5 પ્રાણ, આમ 17 તત્વોમાંથી સારી રીતે સર્જાયેલો છે. દુઃખા સુખાદેહે અનુસાધનમ ભોગતુ સુખાદેહે અનુસાધનમ ભવેત. ભોગતા માટે સુખ દુઃખનું એ સાધન છે. આવું ઋષિમુનિઓ જોઈ શક્યા, વિદ્વાનો જોઈ શક્યા, બહુ સ્પષ્ટ રીતે. કેટલું સૂક્ષ્મ ચિંતન કર્યું હશે, વિચાર કરો. કેટલો ત્યાગ હશે એની બુદ્ધિમાં, કેટલો વિવેક હશે. એમણે પણ જરૂર શાસ્ત્રનો આધાર લીધો જ હશે, પણ ખાસ કરીને એમનું ચિંતન, સૂક્ષ્મ વસ્તુ માટેનું ચિંતન, અને એનો લાભ આપણને મળી રહ્યો છે. આપણે ક્યાં ચિંતન કરવા જવાના હતા? આવું આપણને કશી ખબર ના પડે. આત્મા અનાત્મા વિવેક કોને કહેવાય, દ્રષ્ટાદ્રશ્ય વિવેક કોને કહેવાય, કેવી રીતે આ બધું સમજવું, આપણને કશી ખબર ના પડે. આ બધી સામગ્રી છે એટલે આપણે વિવેક કરી શકીએ છીએ. એટલે આ દ્વારા
આપણે સમજવાનું છે કે આ સ્થૂળ શરીરના ધર્મો અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, આ બધા ધર્મો સ્થૂળ શરીરના છે. સ્થૂળ શરીર શેનું બનેલું છે? 5 મહાભૂતનું બનેલું છે. જે દ્રશ્ય છે, જડ છે. એનો અર્થ કે હું એ નથી, આત્મા એ ન હોઈ શકે. છતાંય વિચાર આત્મા ઉપર બધા આપણે ખ્યાલો થોપેલા છે. કોના ધર્મો? સ્થૂળ શરીરના ધર્મો. મારી ઊંચાઈ કેટલી, મારું વજન કેટલું, મારો દેખાવ કેટલો, કેટલું બધું આમ બરાબર તાદાત્મ્ય છે. એની અંદર એકાત્મ્ય છે કે હું એટલે સ્ત્રી જ, આહા, હું એટલે પુરુષ જ. અને એમાં એક કેવી વર્ણા તો ખરા જ, બ્રાહ્મણ શૂદ્ર, એ તો જે કે આપણા સંસ્કારો એ તો ખરું જ. પછી એ સિવાયના પાર વગરના શરીરનો રંગ એટલે મારો રંગ, શરીરની ઊંચાઈ એટલે મારી ઊંચાઈ, શરીરના બધા ધર્મો એટલે મારા ધર્મો. વિચાર કરો કે આ આત્મા ઉપર કેવો જુલમ કરીએ છીએ આપણે, અને કેટલા વખતથી આ થઈ રહ્યો છે. થેન્ક ગોડ કે આત્માને કશું સ્પર્શ્યું નથી. જો સ્પર્શ્યું હોત તો મુશ્કેલી થઈ જાય. એટલે આત્મા તો અસંગ છે, અસ્પૃષ્ટ છે, એને કશું સ્પર્શી શકે એમ નથી. પણ આપણી બુદ્ધિમાં આવો સંગ થયેલો છે. બસ એનું નામ બંધન. અને માટે એ ધર્મોને, જે આપણે આપણા ધર્મો કહીએ છીએ, આપણા વિશેષણો કહીએ છીએ, પછી એમાંથી હું સુખી, હું દુઃખી, એ બધું એમાંથી જ જન્મ્યું. માત્ર લોકોને કાન વાંકો હોય એને કારણે આખી જિંદગી દુઃખી થાય. સ્વામી દયાનંદજી મહારાજ કે આ બહેન છે તે આટલો મોટો બંગલો બનાવ્યો એણે વિદેશમાં, કેનેડામાં એમના ઘરે ગયેલા અને પૂછ્યું કે ભાઈ આટલું સરસ મકાન તારું, તું શું બિઝનેસ કરે છે? એના હસબન્ડ હતા નહીં, તો એક્સપાયર થઈ ગયા હતા. તો કે તું શું બિઝનેસ કરે? તો કે સ્વામીજી તમે રહેવા દો એ જાણવાનું. તો કે ના, મને કહેતો ખરી. તો કે બ્યુટી પાર્લર ચલાવું છું. સ્વામીજી કે બ્યુટી પાર્લરમાં આટલી કમાણી થાય અને આટલો મોટો બંગલો બનાવી શકાય? બ્યુટી પાર્લરમાં શું કરવાનું હોય? તો કે બસ આ આઈબ્રો. ઓહો સ્વામીજી કે આ લોકોને આનો કોમ્પ્લેક્સ છે. એટલે શરીરનો રંગ, એનો એક અંગ જરાક વાંકું ચૂકું હોય કે આઈબ્રો જેવી વસ્તુ, એ પણ આપણને ના ગમે કે ભાઈ એ પણ સરખી હોવી જોઈએ. એટલે બ્યુટી પાર્લરમાં જઈએ, ઊંચી એડીના ચપ્પલ પહેરીએ. આમ આખી જિંદગી આ બિચારો માણસ આનાથી ત્રસ્ત હોય કે જોને આપણે કેવા લાગીએ છીએ, અરે રે આપણે આવા, અરે રે આપણે આવા. એટલે એ બધું સમાધાન કરવા માટે, પોતાનું એક સન્માન જાળવવા માટે, પોતાનો સ્વીકાર કરવા માટે માણસ કેટલો સંઘર્ષનો અનુભવ કરે. દુઃખી તો હોય જ અંદરથી, પોતે તો જાણતો જ હોય કે મારા વાળ સફેદ થઈ ગયા, કરચલીઓ પડી, પણ ના, લોકોને ના ખબર પડી જોઈએ. એટલે આપણે બધું કર્યા કરીએ. ચલો, કરવાનો વાંધો નથી, પણ આપણે જાણવું તો જોઈએ જ કે ભાઈ આને કારણે કરવાથી મારી બુદ્ધિમાં મારા વિશે જે ખ્યાલ છે એ જતો નથી રહેવાનો. એટલે કે હું મારો સ્વીકાર નહીં કરી શકું, અને એને કારણે ઉણપ રહેવાની જ, સંઘર્ષ રહેવાનો જ. બસ એ ત્યાં જ કામ કરવાનો છે, આ જ જગ્યાએ. એ જ સંસાર છે કે હું શરીરના ધર્મોને મારા ધર્મો કહું છું. પછી આ બધું સુખ દુઃખ જન્મ્યું, પછી હું ને મારું એમ ચાલે છે. એટલે આ વિવેક એટલા માટે કરાવે છે કે જુઓ, આ બધા સુખ દુઃખ વગેરે સૂક્ષ્મ શરીરના ધર્મો છે, પિતા પુત્ર આદિ સ્થૂળ શરીરના ધર્મો છે. અને આ બધો ભ્રમ જે છે મારી બુદ્ધિમાં આત્મા વિશેનો, તો આ જાણવું તો દૂર થાય. અને આત્મા તો મુક્ત છે જ, મારે એને છોડાવવાનો નથી. આત્મા મુક્ત જ છે, જાણવાનું છે માત્ર કે આત્મા ક્યારે, આટલા જન્મોથી, અનાદિકાળથી હું આવો અધ્યારોપ કરું છું, તો પણ આત્મામાં કોઈ પરિવર્તન નથી આવ્યું. જેમ સ્ફટિકને તમે લાલ, પીળો, કાળો આ બધું કયા કરો,
ભલે દેખાતો હોય, પરમેનન્ટ દેખાતો હોય, તો પણ સ્ફટિક નિરંગ જ હોય, એ બદલાય નહીં. એમ આત્મા ક્યારેય નામરૂપવાળો, આકારવાળો, વિશેષતાવાળો, જાડો પાતળો, સુખી દુઃખી આવો ક્યારેય નથી થતો, થયો જ નથી, થઈ શકે એમ પણ નથી. એટલે ભલું શેમાં છે આપણું? તો કે હું હવે એના ઉપર અધ્યારોપ કરવાનું બંધ કરું, જેટલું બને એટલું વહેલું આ શરૂ કરું, મારી જાતને, મારા આત્મ સ્વરૂપને એમાંથી છોડાવું. આત્મન અન્યત શરીરમ વિદુઃ બુધાહા. તો આ સૂક્ષ્મ શરીરને વિદ્વાનો આત્માનું બીજું શરીર કહે છે. હવે કયું શરીર સમજવાનું આવ્યું? તો કે કારણ શરીર. જીવની ઉપાધિ આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. હવે કારણ શરીરની વાત કરે છે 30મા શ્લોકમાં. અનાદ્ય નિર્વાચ્યમપીહ કારણમ માયા પ્રધાનમ તુ પરમ શરીરકમ ઉપાધિભેદાત તુ યતઃ પૃથક સ્થિતમ સ્વાત્માનમાત્મન્ય વધારયેત ક્રમાત. અનાદિ અનિર્વાચ્યમ અપી ઇહ કારણમ માયા પ્રદાનમ તુ પરમ શરીરકમ ઉપાધિભેદાત તુ યતઃ પૃથક સ્થિતમ સ્વાત્માનમ આત્મનિ અવધારયેત ક્રમાત. અનાદિ અને અનિર્વાચ્ય, અનાદિ અનિર્વાચ્યમ અપી માયામયમ માયા પ્રધાનમ, એટલે કે માયામયમ માયા પ્રધાનમ તુ પરમ શરીરકમ. આ વળી ત્રીજી ઉપાધિ છે, ત્રીજું શરીર છે આત્માનું. જાણે કે શરીર છે, કારણ કે તું એટલે પરંતુ અને યતઃ એટલે કારણ કે. ઉપાધિ ભેદાત, ઉપાધિના ભેદને લીધે બ્રહ્મ પૃથક સ્થિતમ સ્વાત્માનમ, જે ખરેખર આ ઉપાધિથી ભિન્ન છે. સ્થૂળ ઉપાધિ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ ત્રણ ઉપાધિથી. કારણ કે આ આત્મા ત્રણેય ઉપાધિથી ભિન્ન છે. બ્રહ્મ કહો કે આત્મા કહો, આ ત્રણ ઉપાધિથી ભિન્ન છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. સ્વાત્માનમ આત્મની અવધારયેત ક્રમાત. તો આવા આત્માને અવધારયેત એટલે જાણવો, જેવો છે એવો ને જાણવો. એટલે કેવી રીતે જાણવો? તો કે ક્રમાત. ક્રમાત એટલે આ તો આપણને ગ્રંથકાર સમજાવે છે, એટલે આપણને સમજ ના પડે કે ક્રમાત અવધારયેત એટલે શું. ક્રમાત એટલે ક્રમશઃ જાણવો. ક્રમશઃ એટલે તો કે જુઓ, ત્રણ ઉપાધિ કઈ: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કારણ શરીરનું આપણે સમજીશું, પણ ત્રણ શરીર કયા જેને આત્માની ઉપાધિ કહેવામાં આવી. ઉપાધિ એટલે બરાબર સમજવા જેવું છે.
એની સંસ્કૃતમાં તો એની વ્યાખ્યા જે થતી હોય તે કે ભાઈ જે સમીપમાં રહીને પોતાના ગુણો બીજા ઉપર લાદે એને ઉપાધિ કહેવાય. આપણે ત્યાં વ્યવહારમાં, ગુજરાતી લોકો માટે વ્યવહારમાં આવું કહેતા હોય છે, ક્યાં ઉપાધિ આવી, એટલે કંઈક મુશ્કેલી આવે એટલે આપણે ઉપાધિ કહીએ કે જો ને આ ઉપાધિ આવી. શું ઉપાધિ આવી ભાઈ? તો કે હવે રિનોવેશન કરવાનું થયું, અથવા કોઈ માંદું પડ્યું, અથવા કોઈક વ્યક્તિઓ આવી, કશુંક ને કશુંક ઉપાધિ આવી, મુશ્કેલી આવી આપણા જીવનમાં, એને આપણે ઉપાધિ કહેતા હોય છે. એ અર્થ નથી કરવાનો. ઉપાધિ એટલે શું? જે નજીક રહીને પોતાના ગુણો બીજા ઉપર લાદે એનું નામ ઉપાધિ. એટલે આ સ્થૂળ શરીર શું કરે છે? આત્માની સમીપમાં છે, અને એના ધર્મો સ્થૂળ શરીરના નામ, રૂપ, આકાર, એનું વજન, ઊંચાઈ આદિ એ બધા ધર્મો આત્મા ઉપર જાણે કે લાદે છે. આત્માનો કોઈ વાંક નથી. આત્માની સૌથી નજીક આ છે, અને આત્માનું કામ છે પ્રકાશિત કરવું. એટલે એમાં ઉપાધિ પણ પ્રકાશિત થાય છે. અને એવું લાગે છે કે એ જ આત્માનો સ્વભાવ છે. જેમ સ્ફટિકની નજીક તમે પીળું ગુલાબ લઈ જાઓ તો સ્ફટિક પીળો દેખાય, દેખાય માત્ર, હોય તો એ પોતાના સ્વરૂપમાં જેવો છે એવો જ સ્વચ્છ નિરંગ. પણ આ ગુલાબ શું કરે તો કે પોતાનો આકાર અને પોતાનો પીળો રંગ એ સ્ફટિક ઉપર લાદે. એટલે સમહાવ એ સ્ફટિકનો રંગ પીળો જણાય. કોઈ એવું તમે વસ્ત્ર એની પાસે લઈ જાઓ તો એ રંગ એનો સ્ફટિક ઉપર લાદે અને સ્ફટિક એવો રંગીન જણાય. હોય તો એ પોતાના મૂળ સ્વરૂપમાં પણ એવું જણાય. એને કહેવાય સ્ફટિકની ઉપાધિ. એટલે પેલું રંગીન વસ્ત્ર. એવી રીતે આપણું સ્થૂળ શરીર એ આત્મા માટેની ઉપાધિ થઈ. એ ન હોત તો હું મારા ઉપર કોઈ અધ્યારોપ ના કરત. છે એટલે અધ્યારોપ થયો ને, એટલે કે હા છે પણ એ ઉપાધિ છે. તો તમે સમજો ભાઈ, આ 3 ઉપાધિ છે, અને આત્મા કેવો છે તો કે એનાથી ભિન્ન જ છે. ઉપાધિ ભેદાત પૃથક સ્થિતમ યતઃ પૃથક સ્થિતમ. કારણ કે આત્મા ભિન્ન છે 3 શરીરથી. એટલે શું? એટલે જાણવાનું. એટલે મારા સ્વરૂપને મારે આવું વિકૃત નથી બનાવવાનું, વિકૃત નથી સમજવાનું. મારી જાતને મારે છોડાવવાની છે. જે નિર્દોષ છે આત્મા, અને નિર્દોષ સમજવાનો છે. એના ઉપર જેટલા પણ આરોપ કરેલા છે એના માટે હું જવાબદાર છું. લોકોનો કશો ભાગ નથી આમાં. જગતનો કોઈ ફાળો નથી. પહેલો ફાળો મારો છે. બીજા આપણા ઉપર આરોપ કરે તો કેટલું દુઃખ લાગે છે આપણને. આપણે નિર્દોષ હોઈએ અને આપણા પર કોઈ આરોપ કરે, કેટલું દુઃખ થાય. આપણે એને નિમિત્ત કહીએ કે આણે આવું કર્યું, પણ સૌથી પહેલો આરોપ ક્યાં થાય છે? કોના દ્વારા થાય છે? મારા જ દ્વારા. કોના ઉપર? મારા જ સ્વરૂપ ઉપર. એટલે સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કોનું છે તો કે મારું. આમ 2 હાથે તાળી પડે છે. આપણા જીવનના બધા પ્રશ્નોમાં ખરેખર 2 હાથે તાળી પડે છે. આપણો એકલાનો વાંક નથી હોતો, કે લોકોનો એકલાનો વાંક નથી હોતો. આ રીતે આપણો વાંક છે. આપણા સુખ દુઃખ માટે. વ્યવહારિક સ્તરની વાત જુદી છે, સુખ દુઃખ માટે. તો હું બીજાને કઈ રીતે બદલી શકું? બીજાનો વ્યવહાર હું ના બદલી શકું, બીજાનો સ્વભાવ ના બદલી શકું. ભલે એ મને દુઃખી કરવામાં નિમિત્ત હોય, પણ આપણે કશું નથી કરી શકતા. તો હું કયા ક્ષેત્રમાં કામ કરી શકું, કઈ જગ્યાએ કામ કરી શકું? કે મારા પોતાની જ્યાં સ્વતંત્રતા છે ત્યાં
એટલે મારી બુદ્ધિમાં જે ખોટા ખ્યાલ છે અને મેં જે ખોટો આરોપ કર્યો છે એમાંથી હું મારા આત્માને છોડાવી શકું. બસ આનાથી મુક્ત થઈ જવાય? હા, થઈ જવાય. આટલા માત્રથી થઈ જવાય. તો હું એ જ કામ કરું ને ભાઈ, કે મારી શક્તિ ત્યાં જગત સાથે વાપરું, સંઘર્ષમાં ઉતરું. પછી કોઈની તાકાત નથી, એ લોકો ગમે તેટલો આરોપ કરે, મને કશું ના સ્પર્શે, કારણ કે હું તો સ્પષ્ટ છું કે મારું સત્ય શું છે. આવું અજ્ઞાન છે. એટલે કહે છે તમે આવા તમારા અસંગ અસ્પૃષ્ટ આત્માને જેવો છે એવો ક્રમશઃ જાણો. ક્રમશઃ એટલે આ 3 ઉપાધિ ની સાથે તમે આત્માને જોડેલો છે. તો ક્રમશઃ સ્થૂળ ઉપાધિથી ભિન્ન, પછી સૂક્ષ્મ ઉપાધિથી ભિન્ન, અને ત્રીજું કારણ ઉપાધિથી ભિન્ન પોતાના આત્માને જાણો. હવે કારણમ પરમ શરીરકમ, અનાદિ અનિર્વાચ્ય, એ બધું આપણે જાણીએ છીએ કે જેની વ્યાખ્યા ના થઈ શકે, અનાદિ અને અનિર્વાચ્ય. તો આમાં ઈશ્વરની ઉપાધિ પણ આવી ગઈ. જીવની ઉપાધિ આપણે કહીએ કારણ શરીર, પણ જ્યારે કારણ શરીરની વ્યાખ્યા એવી થઈ કે આ કેવું છે, જેમ સ્થૂળ શરીરની વ્યાખ્યા કરી કે પંચીકૃત 5 મહાભૂતમાંથી બનેલું, સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા કરી અપંચીકૃત 5 મહાભૂતમાંથી બનેલું. તો કારણ શરીર શેમાંથી બનેલું છે? તો કે એક તો અનાદિ છે, અનિર્વાચ્ય છે અને માયામય છે. 3 એના વિશેષણો કયા? અનાદિ ક્યારે બનેલું છે એનો કોઈ જવાબ નથી. ભાઈ અજ્ઞાન પહેલું ક્યારે અજ્ઞાન જન્મ્યું મારી બુદ્ધિમાં? અજ્ઞાન હોય પછી આ બીજું બધું જન્મે ને, પણ અજ્ઞાન જ ક્યારે જન્મ્યું ખબર નથી. એ લોકોને બધાને આમાં બહુ કુતૂહલ વૃત્તિ હોય કે પહેલું કર્મ ક્યારે કર્યું તો નવું શરીર મળે ને. પણ પહેલું કર્મ શરીર હોય તો જ થાય, એટલે એનો જવાબ નથી. ક્યારથી આ શરૂ થયું? ભગવાને સર્જન કર્યું ત્યારથી કહો, પણ ક્યારે સર્જન કર્યું? સર્જન ચાલે જ છે, એને કે અનાદિ, જેનો આદિ નક્કી થઈ શકતો નથી. આપણે ધારો કે હઠ લઈએ કે ભાઈ તમે આદિ કહો પછી જો એમાં કંઈક કામ કરું. તો તમને કાંટો વાગ્યો હોય, તમે ફરવા ગયા ને કાંટો વાગ્યો, તો હવે તમે પહેલાં એવી બૂમાબૂમ કરો કે ભાઈ આ કયા ઝાડનો કાંટો છે શોધી લાવો, કઈ રીતે મને વાગ્યો, એ બધી માથાકૂટમાં પડો કે કાંટો કાઢવાનો તો તમે પ્રયાસ કરો? શું કરો? એમ બુદ્ધિમાન માણસે તો આ મનુષ્યનો જન્મ મળ્યો એટલે આ અજ્ઞાનનો પરિચય થયો એટલે એને હટાવો ભાઈ, દૂર કરો. એના માટે જીવન જીવવું જોઈએ, એના માટે મુખ્ય પુરુષાર્થ કરવો જોઈએ. એટલે આ કારણ શરીર, કારણ એટલે અજ્ઞાન. આપણે એટલું યાદ રાખવાનું છે કે કારણ નામનું કોઈ શરીર નથી ખરેખર. સ્થૂળ શરીરની જેમ આ શરીર નથી, સૂક્ષ્મ શરીર જેવું આ શરીર નથી. એને કારણ કેમ કહે છે? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનું કારણ છે, માટે કારણ. શરીર કેમ કહો છો ભાઈ? શરીર નથી તો પછી શરીર કેમ કહો છો? સંસ્કૃત ભાષામાં શરીર એટલે એવું નહીં કે જેનું નામ રૂપ હોય, કે જેનું કશુંક જાણે આકૃતિ હોય, એવું નહીં. શરીરનો અર્થ થાય શીર્યમાણત્વાત શરીરમ, જેનો નાશ થાય એને શરીર કહેવાય. બસ તો પછી આ અજ્ઞાનનો નાશ થાય છે, કારણનો નાશ થાય, જો એનો પ્રયત્ન કરવામાં આવે તો એનો નાશ થાય, એટલે એને શરીર એવું કહું. અને બંનેનું કારણ છે એટલે કારણ નામ આપ્યું. તો ત્રીજી ઉપાધિ કારણ શરીર, એનું સ્વરૂપ કહું છે. લક્ષણો કયા છે? તો કે અનાદિ, ક્યારે શરૂ થયું ખબર નથી. સારું, એની વ્યાખ્યા કરો તો કે અનિર્વાચ્ય, એની વ્યાખ્યા થઈ શકે એવું નથી. કેમ? તો કે માયામય છે. હવે દોરડાની જગ્યાએ મને સાપ દેખાયો, આવો ભ્રમ આપણને જીવનમાં ઘણી બધી વાર થાય છે. એટલે આપણે આમ જરા ગુસ્સે થઈ જઈએ, અકળાઈ જઈએ કે ભાઈ આ વસ્તુ સામે હતી છતાંય મને કેમ ના દેખાય, કેમ ના દેખાય. આપણે બહારગામ જવું હોય કે ક્યાંકથી આવજા કરતા હોય ને આપણે આપણો સામાન પેક કરીને રાખ્યો હોય અને કંઈક ઉતાવળમાં આપણે 2-4 વસ્તુ આ બાજુ મૂકીને એક વસ્તુ આમ કહું હોય કે ભાઈ ટેબલ ઉપર જ મૂક્યું છે હમણાં લઈ લઉં, અને અચાનક કોઈ આપણે લેવા આવી ગયો, ચાલો ભાઈ નીકળો નીકળો નીકળો,
અને આપણે ગમે તેટલું બધું તૈયાર રાખ્યું પણ એ રૂમમાં નજરે દળાય પણ આપણને સ્ટ્રાઇક ના થાય કે ભાઈ આ બેગ મારે લઈ જવાની છે. ભૂલી ગયાનો કોઈ જ ઉપાય નથી આપણી પાસે, કોઈ જવાબ નથી. કેમ ભૂલી ગયા એટલે ભૂલી ગયા. એના મનિર્વાચ છે, એના માયામય. માયા પ્રધાનમ. અજ્ઞાન કેમ છે? દોરડાની જગ્યાએ સાપ કેમ દેખાયો? બીજાને ના દેખાયો, મને જ કેમ દેખાયો? દેખાયો ભાઈ, છોડને. નથી એની વ્યાખ્યા થઈ શકે એવું. નહોતું, અજવાળું બરાબર નહોતું, મારું ધ્યાન બીજે હતું, સાવ અંધારું નહોતું, કંઈક જરાક દેખાયું એટલે માની લીધું. જે કારણો તમે કહો પણ ખરેખર એની વ્યાખ્યા થાય નહીં કે શેને કારણે આ. એટલે માયાનું નિરૂપણ વિવેક ચૂડામણીમાં વિસ્તારથી છે, તત્વબોધમાં પણ છે કે માયા વ્યષ્ટિ સ્તરે, આને આપણે અવિદ્યા કહીએ, સમષ્ટિ સ્તરે એને માયા કહેવાય. એટલે ઈશ્વરની ઉપાધિનું વર્ણન છે ખરેખર તો. અનાદિ અનિર્વાચ્યમ. પછી એ સત છે કે અસત છે? તો કે અસત પણ ના કહી શકાય. કેમ? તો કે આ સાપ જે છે દોરડાની જગ્યાએ દેખાયો, એ સાપ સત્ય છે કે અસત્ય છે કે નથી? સત કે અસત? તો કે તમે સાપ છે એવું ના કહી શકો, કારણ કે દોરડું દેખાય ત્યારે સાપ રહેતો નથી. સાપ નથી એવું ના કહી શકાય, કારણ કે કોઈકને દેખાયો, ભય જન્મ્યો. એટલે સાવ જ કંઈ ન દેખાયું એવું તો નથી, દેખાયું તો ખરું જ. એના મનિર્વાચ છે. માયા પ્રધાનમ. માયામય. અજ્ઞાન માયામય છે, એનું કોઈ લક્ષણ નક્કી ના થઈ શકે, અને એ સમગ્ર જગતનું કારણ છે. માયાના જે લક્ષણો છે ને, બધા લક્ષણો જગતમાં છે, એટલે સર્વ જગત માયામય છે. બહુ બહુ ચિંતનનો વિષય છે આ. એ તો આપણે માયા છે એવું જાણતા જ નથી, એટલે આપણને બધું સત્ય જ જણાય છે. એટલે પછી રાત દિવસ આપણે એમાં મથ્યા જ રહીએ છીએ કે આ ઘટના બનીનું કારણ શું? તો કે આણે આવું કહું એટલે. એણે કેમ એવું કહું? તો કે પહેલાં એને આમ કહું એટલે. પણ પહેલાં કેમ? તો કે થોડાક વર્ષો પહેલાં એની સાથે આવો વ્યવહાર થયો હતો એટલે. તમે સિનેમા જુઓ, જગતમાં કોઈ જીવનમાં કોઈ ના જુઓ, કોઈ ઘટના વિશે વિચાર કરો કે આના પ્રત્યાઘાત અહીંયા કેમ પડ્યા? તો પહેલો તે દિવસે સંસદમાં આવું બોલેલો અને એના પ્રત્યાઘાત અહીંયા આ ખૂણામાં, આનો અર્થ અહીંયા થયો. આમ પણ શું કામ બોલ્યો? તો કે એણે પહેલાં એ આમ કહેલું. એટલે કાર્યકારણનો સંબંધ નક્કી જ ના થઈ શકે. એક વસ્તુ માટે આપણે સ્પષ્ટ કારણ નક્કી ના કરી શકીએ. થાકી જઈએ, કારણ ના જણાય. આપણા દુઃખનું કારણ શું તે નથી જાણી શકતા. ભલે બુદ્ધિ કહે કે કરે કે ભાઈ આ કારણ છે, આને કારણે તું આને, પણ એણે કેમ કર્યું? પૂર્વજન્મની કોઈ લેણ દેણ, પૂર્વના આપણા કર્મો. પણ પૂર્વમાં કેમ થયા? કોઈ જ જવાબ ના મળે. અને કેમ? માયા. આખું જગત આનાથી ભરેલું છે, આખું વિશ્વ અને બધાનું જીવન. એટલે કેવા માયાના પ્રભાવમાં છે બધા. એ જ આપણી બુદ્ધિમાં અજ્ઞાન રૂપે છે. અનાદિ અનિર્વાચ્યમ માયા પ્રધાનમ માયામયમ કારણમ પરમ શરીરકમ. આ ત્રીજું શરીર. બહુ સરસ રીતે સમજાયું છે કે ભાઈ તમારે મકાન બાંધવા માટે 2 જણની જરૂર પડે, આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર. એટલે આર્કિટેક્ટ છે એ મકાનનો પ્લાન બનાવે અને કોન્ટ્રાક્ટર પછી કન્સ્ટ્રક્શન કરે.
કોન્ટ્રાક્ટર એ પ્રમાણે મકાન બાંધે. એવી રીતે આપણા શરીરને આર્કિટેક્ટની જગ્યાએ આપણે પ્લાન આપીએ છીએ કે મારે આવી આવી ઈચ્છાઓ છે, મારી આવી મહત્વાકાંક્ષા છે, મારે આવા બનવું છે. આપણે આર્કિટેક્ટનું કામ કરીએ છીએ. એટલે હવે 2 હાથ, 2 પગ, માથું, આટલી ઊંચાઈ, આટલી જાડાઈ, આ બધું આપણને જોઈએ. આ આપણો પ્લાન છે અને ભગવાન કોન્ટ્રાક્ટરના સ્થાને છે. એ બધું મારા શરીરનું બાંધકામ એ કરે છે, બાંધી આપે. એટલે જે અનુભવવાની ઈચ્છા હતી મારી એ પ્રકારના અનુભવો થાય એવું શરીર ભગવાન મને આપે છે. મેં જે માગ્યું એ મને મળ્યું. એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. પણ આવી ઈચ્છા કેમ જન્મી કે મારે આવું બનવું છે, મારે આવું જોઈએ, હું આમ બની જાઉં, તેમ બની જાઉં? આવી ઈચ્છા કેમ જન્મી? બસ એનો જે જવાબ છે કારણ શરીર, ઉણપને કારણે. એ એક સમયે આવું બધું હતું એવું નથી. અત્યારે આપણા મનમાં, દરેકના મનમાં આવું જ ચાલી રહ્યું છે અંતઃકરણમાં કે હું આટલું કરી લઉં, પછી મને શાંતિ. હવે ભૂખ તરસની તૈયારી આપણે કરીએ એના ઉત્તર માટે, એ બધી એની વાત નથી, નાના મોટા કામની વાત નથી. પણ વી વોન્ટ સમ ચેન્જ ઇન અવર સેલ્ફ. એટલે હું કંઈક બની જાઉં, કંઈક મારામાં પરિવર્તન આવે. શેના માટે? તો કે તો મને શાંતિ થાય. આવી હું મને ગમું, આવો હું મને ગમું. એટલે આપણે સતત પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ છીએ આપણી અંદર. એટલે અત્યારે આપણે આપણા સ્વરૂપને સ્વીકારી શકતા નથી. કયા સ્વરૂપને સ્વીકારી નથી શકતા? તો કે જેનામાં અમુક શક્તિઓ ઓછી છે, જેને કારણે મને મારી અંદર સંતોષનો અનુભવ નથી થતો. એટલે બધી ઉણપો. એટલે અંદર ખ્યાલ છે કે હું ઉણપવાળી છું, અધૂરો છું. બસ એમાંથી પરિવર્તનની ઈચ્છા જન્મે છે, એમાંથી પ્રવૃત્તિ જન્મે છે. અહીંયા જો કંઈક કામ થાય તો પછી કલ્યાણ થાય. કે ભાઈ કોને પરિવર્તન લાવવું છે, શેમાં પરિવર્તન લાવવું છે? તો સ્વરૂપની સામે તો જો, એ તો પૂર્ણ છે, એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એમાં પરિવર્તન લાવવાની કોઈ સંભાવના નથી, કોઈ લાવી શકે નહીં. તો કેમ આવી ઈચ્છા છે? તો એનો અર્થ કે ચોક્કસ હું મારા એ પૂર્ણ સ્વરૂપને હું નથી સમજતી. અને જ્યાં અપૂર્ણતા છે, અધૂરપ છે, એને હું મારું સ્વરૂપ કહું છું. આ અજ્ઞાન થવું. અહીંયા માયા, અહીંયા ઈશ્વર તત્વ. તો હવે શું કરવું? એટલે એ કારણ શરીર જે છે એનો ઉત્તર એટલે તત્વમસી. કે ભાઈ તું ખરેખર પૂર્ણ છે, તું જ અધિષ્ઠાન છે. તું આ દેહ માત્ર ને ધારણ નથી કરી રહ્યો, બધા દેહને ધારણ કરનાર તું જ છે. બધા શરીરો તારા જ છે. તું શરીર નથી, બધા શરીરો તારી ઉપાધિ છે. તું આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, એક છે, અદ્વિતીય છે. આ જ જવાબ છે, આ મારી સમજ છે, એ મારી અધૂરપને દૂર કરે. પછી આત્માના દર્શનથી મને પરમ તૃપ્તિનો અનુભવ થાય. બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. ભગવાન કહે છે એ કૃતકૃત્ય થઈ ગયો જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું. આત્મની એવા આત્મના તુષ્ટ. તો પછી હવે કારણ રહેતું નથી અધૂરપનું. આ અધૂરપનું કારણ નથી એટલે અવિદ્યાનો નાશ થઈ ગયો. હવે સૂક્ષ્મ શરીરની જરૂર ના રહી. શું ભોગવવાનું રહ્યું, મારે શું બનવાનું રહ્યું, કઈ ઈચ્છા પૂરી કરવાની રહી?
ઈચ્છા પૂરી કરવાની હોય તો સૂક્ષ્મ શરીર સાધનની જરૂર પડે. હવે એની જરૂર નથી તો પછી સ્થૂળ શરીરનું તો કોઈ પ્રયોજન રહ્યું જ નહીં. આમ બંને શરીરનું કારણ નાશ પામ્યું, પૂર્ણતાને પ્રાપ્ત થયા, આપણે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બન્યા, તો હવે એ સ્વરૂપનું નામ જ બ્રહ્મ. પૂર્ણોહમ શિવોહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારની યાત્રા છે. એટલે આત્મા જે ભિન્ન છે જ, આત્માનમ આત્મની અવધારયત ક્રમાત. તું ભિન્ન જ છે ભાઈ, 3 શરીરથી તું જુદો જ છે. એવા તારા આત્મ સ્વરૂપને, એવા વ્યાપક આત્મ સ્વરૂપને તારા આત્મામાં જો. એટલે શું? તો કે એ આત્મા જે વ્યાપક છે એ તું છે. 2 આત્મા નથી, એક મર્યાદિત અને એક અમર્યાદિત, એક અલ્પ વ્યાપક અને એક સર્વવ્યાપક. 2 આત્મા નથી, આત્મા એક જ છે અને તું જ છે. એ જ તારું સત્ય છે. એવા પોતાના આત્માને તું ઓળખ. આ ઉપદેશ થયો ઉપાધિનો બાદ કરવા દ્વારા. હવે બીજી રીતે આપણને ઉપાધિનો બાદ શીખવાડશે, જે વિવેક ચૂડામણીમાં પણ જોયું, તત્વબોધમાં પણ જોયું, બીજા પ્રકરણ ગ્રંથોમાં પણ શીખવાડે છે. ઇવન તૈત્તરીય ઉપનિષદમાં પણ એ વસ્તુ આવી. એટલે આત્માના લક્ષણો, આત્મા કહ આવું પૂછે તો ત્યાં જવાબ છે અવસ્થાત્રયાતીત. અવસ્થાત્રયાતીત, 3 અવસ્થાઓથી જે પર છે. શરીરત્રય વ્યતિરિક્ત, 3 શરીરથી જે વ્યતિરિક્ત છે, આત્માની વ્યાખ્યા થઈ. અને પંચકોશાતીત, 5 કોષથી જે અતીત છે એ આત્મા છે. આ વ્યાખ્યા થઈ. એટલે શરીરત્રય વ્યતિરિક્ત એ તો સમજાયું. હવે આપણને વિવેક કરાવશે પંચકોશાતીત. આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.